ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. શારદા વિદ્યા મંદિર હોલર વિષય જીકે. આજે આપણે બાળકો તમે શાળાએ આવા જે વાહનનો ઉપયોગ કરો છો તેના ઉપર સાચાની નિશાની કરો. તમે બાળકો સ્કૂલ તો જતા જ હશો, તમે શેની પર જાઓ છો એ તમને ખબર જ હશે. તો ચાલો આપણે એના વિશે આજે થોડુંક સમજીએ. કાર, કેટલાક બાળકો કારમાં બી આવે તો આપણે એની પર સાચું કરવાનું આવી રીતે બોક્સમાં. કેટલાક બાળકો બસમાં બી આવે, કેટલાક બાળકો જહાજમાં આવે. કોઈ ના, કોઈ ના જાય. ત્યારબાદ નીચે શું છે? ટ્રેન. તો ટ્રેનમાં આપણે હોલરમાં તો ટ્રેનમાં ચડી નહીં શકતા. ત્યારબાદ એરોપ્લેન, એરોપ્લેનમાં બી ના આવે. ત્યારબાદ ચાલીને, હા તો ચાલીને તો બધા જાઓ છો ને, તેની નીચે સાચું કરો. ત્યારબાદ સાયકલ, તો સાયકલની નીચે અહીંયા આગળ બાજુમાં સાચું કરો બોક્સમાં. ત્યારબાદ સ્કૂટર, તો સ્કૂટરની નીચે અહીંયા આગળ સાચું કરો. અને રિક્ષા, રિક્ષામાં બી જઈ શકાય. આ પ્રમાણે બાળકો તમે શાળાએ આવવા માટે જે વાહનનો ઉપયોગ કરો છો તેના પર સાચું કરો. એ જ પ્રમાણે તમને ગમતા ચિત્ર પર સાચું કરો. અહીંયા આગળ અમુક ચિત્રો આપેલા છે બાળકો, તો તમને જે ગમતા હોય એ ચિત્ર પર તમારી જાતે તમારે સાચું કરવાનું છે. બરાબર. આ અહીંયા આગળ છે પહેલું ચિત્ર કે બેડ આપેલો છે. બેડની અંદર આવી તો અસ્તવ્યસ્ત બધી બુકો, કપડાં બધું નાખેલું છે, ટેબલ આવું પડેલું છે. એ ખોટું કહેવાય કે સાચું કહેવાય બાળકો? ના, એ ખોટું કહેવાય. આવી રીતે બેડરૂમમાં ફેલાવાય બધી વસ્તુ? ફેંકાય ના ફેંકાય. તો આપણે એની નીચે બોક્સમાં સાચું કરીએ નહીં. ત્યારબાદ આ છોકરી હેન્ડવોશ કરે છે, તો એને બોક્સમાં સાચું કરવાનું. બરાબર, એ સારી ટેવ કહેવાય. ત્યારબાદ આ છોકરી નખ કાપે છે, તો એ સારી ટેવ કહેવાય ને, એને નીચે કરવાનું બાજુમાં બોક્સમાં. આ એક છોકરો છે, એ કાગળ ફેંકે છે પણ ડસ્ટબિનમાં નથી ફેંકતો, બહાર ફેંકે છે, તો એ ખોટું કહેવાય. એટલે આપણે એની નીચે બોક્સમાં રાઈટ કરીએ નહીં. ત્યારબાદ અહીંયા આગળ એક છોકરી છે, એ બધો કચરો વાળે છે અને ડસ્ટબિનમાં ફેંકે છે, તો એ સારી ટેવ કહેવાય. તો આપણે એ બોક્સમાં રાઈટ કરીશું. ત્યારબાદ અહીંયા આગળ એક છોકરો નય છે, તો રોજ તો નવું જ જોઈએ ને, તો એ બોક્સમાં આપણે રાઈટ કરીશું. એ સારી ટેવ કહેવાય. બરાબર. આ પ્રમાણે તમારે બાળકો તમારી ચોપડીમાં કરવાનું છે. બાય.